ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11ની અંદર છપ્પા અને ઉખાણા વિશે અભ્યાસ કરીશું. છપ્પા એટલે 6 પંક્તિનું કાવ્ય, જેમાં જે પણ કંઈ રજૂઆત કરવાની હોય એ 6 પંક્તિની અંદર કરેલી હોય. અને છપ્પા અખાએ અને શામળે ગુજરાતી સાહિત્યમાં ખૂબ લખીને ગુજરાતી સાહિત્યની અંદર છપ્પા લખવામાં શામળ અને અખાનું નામ ખૂબ જાણીતું છે. અખાએ પોતાના જીવનમાં ઘણા કડવા અનુભવો કર્યા અને એને કારણે એને આ સંસારમાંથી રસ ઉડી ગયો. સંસારની મોહમાયામાંથી એ મુક્ત થઈ સંસારની જે વાસ્તવિકતા છે, હકીકત છે, એના આધારે એને કટાક્ષ કે વ્યંગ કે વાસ્તવિકતાનો નિર્દેશ કરતા કેટલાક છપ્પાઓ એણે ગુજરાતી સાહિત્યમાં લખ્યા છે. અને એને કારણે છપ્પાના કવિ તરીકે અખાનું નામ સૌથી મોખરે છે. અખાની આપણે વાત કરીએ તો જેતલપુરમાં, અમદાવાદના એનો જન્મ થયેલો અને સોનીનો ધંધો કરતો હતો. પોતે પોતાની પત્નીનું મૃત્યુ થયું, પછી એના સંતાનનું મૃત્યુ થયું. ત્યાર પછી એ જીવનમાં આઘાતો સહન કર્યા પછી એના જીવનમાં એને એક ધર્મની બહેન બનાવેલી હતી. એ ધર્મની બહેન દ્વારા એને કડવો અનુભવ થયો. એની વાત કરીએ તો ધર્મની બહેનને એ ખૂબ સારી રીતે પોતાની સગી બહેન કરતાં પણ સારું એ રાખતો હતો. છતાં ધર્મની બહેન એને એક એના ઉપર શક કે આશંકા જાગી. ધર્મની બહેનને એને એક સોનાની કંઠી કરાવી આપી હતી. સોનાની કંઠી એને કરાવી આપ્યા પછી બેનને એવું થયું કે ભાઈએ આમાં જે સોનાની કંઠી છે એમાં ભેળસેળ કરી હશે અને મારી પાસેથી કંઠીના વધારે પૈસા પણ લીધા હશે. તો એ બીજા સોની પાસે ચેક કરાવવા જાય છે અને ચેક કરાવવા જાય છે ત્યારે એ સોનીએ કહ્યું કે બેન, આ કંઠી શુદ્ધ સોનામાંથી બનેલી છે અને એની જે કિંમત તમે જેને પણ ચૂકવી છે એના કરતાં એની કિંમત બમણી છે. ચેક કરવા માટે કંઠીને તોડવી પડી હતી, એટલે કે ભાગવી પડી. એના મણકા જે હોય એ ભાગવા પડ્યા હતા. એટલે ફરીથી એને કહ્યું કે સારું ભાઈ, મને એના એ કંઠી ફરીથી તમે સરખી કરી આપો. ત્યારે સોનીએ ના પાડી કે ના બેન, જેના પાસે તમે આ કંઠી બનાવડાવી છે એની જોડે તમારે હવે એને સરખી કરાવવી પડશે. બેને તો હવે કંઠી તોડાયા પછી છૂટકો જ નહોતો. એટલે પાછી ભાઈ પાસે ગઈ, એટલે કે અખા પાસે ગઈ અને કંઠી સરખી કરવા માટે કહ્યું. તો અખાને તો ખબર પડી જ ગઈ કે બેનને મારા ઉપર શક થયો કે મેં સોનું વાપર્યું છે કે એમાં કંઈ બીજી ધાતુ ઉમેરી છે અને એને બનાવી આપ્યું છે. એનું પરીક્ષણ કરવા માટે બીજા સોની પાસે ગયેલી છે. એટલે એને કશું કહ્યું તો નહીં, પણ એને ત્યારથી કે પોતાની બેન, હું આટલું એને સરસ રાખું છતાં મારી સાથે મારા ઉપર આવી રીતે શક કરે તો આ સંસારના જે બધા સંબંધો છે ને, સગાવાલા, એ બધા ખાલી નામના છે ને સ્વાર્થી છે. એટલે એને સગા સંબંધીઓ પરથી પણ મન ઉઠી ગયું અને મન ઉઠી ગયા પછી એને સંસારનો ત્યાગ કરી દીધો. સંસારની મોહમાયામાંથી અલિપ્ત રહીને એને જે જીવનની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને રજૂ કરતા કેટલાક છપ્પા એને લખ્યા. અને બાહ્ય આડંબરો પર પણ એને કટાક્ષ કરેલા છે. આપણે અગાઉ પણ અખાના છપ્પા ભણી ગયેલા છીએ. એમાં એવું એ કહે છે કે ભાઈ, જે લોકો બાહ્ય ઢોંગ કરે છે, એટલે કે પરમેશ્વર તો એક જ છે, પણ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે જે બાહ્યાચાર કરે છે, તીલા ટપકા કરવા, તુલસીના પાન પ્રસાદમાં ચડાવવા, નિવેદ કરવા, પૂજા, યજ્ઞ, હોમ, હવન કરવું, પાણી જોઈને સ્નાન કરવું, પવિત્ર માનીને સ્નાન કરવું, આ બધા જે બાહ્ય આડંબરો છે એ બાહ્ય આડંબરોથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. મનની શુદ્ધિથી જ ભગવાન મળે છે.
અને પરમેશ્વર તો એક જ છે. પથ્થર એટલા દેવ માનીને એની પૂજા કરવાથી આપણો મોક્ષ કે ઉદ્ધાર થતો નથી. એટલે અખાએ એની અનુભવ વાણીમાં અનુભવ બિંદુ એનું જે પુસ્તક છે એ પુસ્તકમાં એને આવા જીવનની વાસ્તવિકતાના કેટલાક છપ્પાઓની દ્રષ્ટાંતો દ્વારા રજૂઆત કરેલી છે. એટલે જીવનની અંદર એને એવા કડવા અનુભવો થયા અને એ અનુભવોના આધારે એને પોતાના જીવનમાં જે પણ કંઈ સાહિત્ય લખ્યું છે એ એની અનુભવ વાણી કહીએ તો પણ એમ કે ખોટું નથી. આજે આપણને અહીંયા છપ્પા અને ઉખાણા દ્વારા માનવીની જે શક્તિ છે, વિચારવાની શક્તિ, સમજવાની શક્તિ એનું પરીક્ષા થાય છે. એટલે અહીંયા છપ્પા અને ઉખાણા દ્વારા શામળ પણ છપ્પા લખતા હતા અને એ શામળ પણ ખૂબ જ સરસ રીતે ગુજરાતી સાહિત્યમાં છપ્પાના પ્રદાન દ્વારા એમને પદ્ય વાર્તાઓ પણ લખી છે અને છપ્પાએ લખ્યા છે અને ઉખાણા દ્વારા એમને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા અખાનો પરિચય મેળવીએ તો અખો 17મું શતકનો પૂર્વાર્ધ એટલે કે આગળનો ભાગ. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિ એ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં અખો શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતાઓમાં સુપેરે પ્રગટ થયો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, એક પછી એક મૃત્યુ પામેલા સ્વજનો, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેના પર આવી પડેલા આળને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા હતા. ટંકશાળાના ઉપરી અધિકારી હતા અને એમના ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ એ સિક્કાઓમાં શું કરે છે, બીજા ધાતુઓની ભેળસેળ કરે છે. અને પછી જાંચ પડતાલ કરવામાં આવી, એટલે કે તપાસ કરવામાં આવી અને એમાં અખો નિર્દોષ સાબિત થયો, કારણ કે એણે એવું કશું કર્યું નહોતું. છતાં આવા આરોપો એના ઉપર લાગ્યા હતા. એને કારણે એને આ સંસારમાંથી રસ ઉડી ગયો. મતલબ સંસારના સગા સંબંધી સૌ બધા સ્વાર્થી છે એવું એને સમજાયું અને એને સંસારનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી તે ગંભીર બનીને એકાંત એટલે કે એકલા રહીને વૈરાગી જીવન ગુજારવા લાગ્યા. તેમની રચનાઓમાં જોઈએ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય બન્યા છે. છપ્પાને કારણે તેઓ વધારે જાણીતા બન્યા છે. સમાજના સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. દૂષણો પ્રત્યે જે એમને અર્થઘન રીતે જે ઓજસ્વી જે લખાણ લખ્યું છે એ એમ કે ખૂબ જ ઓજસ્વી એટલે તેજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહ્યું છે. મોખરે એટલે સૌથી ઉપર. અહીંયા છપ્પાની વાત કરીએ તો છપ્પા એ 6 ચરણનો કાવ્ય પ્રકાર છે. કાવ્ય પ્રકારોમાં જો 14 પંક્તિનું કાવ્ય એટલે આપણે એને સોનેટ કહીએ. પછી 5, 7, 5 એમ 17 અક્ષરનું કાવ્ય એટલે હાઇકુ કહીએ. એટલે એ જ રીતે અહીંયા છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે.
અખાએ મોટે ભાગે છપ્પા ચોપાઈ છંદમાં લખ્યા છે. છપ્પા એટલે શું? પછી અખાએ મોટાભાગે કયા છંદમાં? દરેક કાવ્યો કોઈના કોઈ છંદમાં લખાયેલા હોય. અગાઉના ધોરણમાં એટલે કે 10મા ધોરણમાં તમે છંદ વિશે અભ્યાસ કરી ગયા છો. એટલે છંદ શું છે એની તમને ખબર છે. એટલે કે છંદ એ ચોક્કસ માપ પ્રમાણે રચાયેલી એક કાવ્ય રચના એક ચોક્કસ માપની એક પંક્તિ છે. એને આપણે છંદ કહીએ કે જેમાંથી આપણને સુંદર, મધુર અને આકર્ષક એવો ભાવ વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છે. તો એની અંદર ચોક્કસ બંધારણ હોય કે એ બંધારણ પ્રમાણે ચોક્કસ અક્ષરો કે અક્ષરના માપ પ્રમાણે એની એક પંક્તિ પૂરી થતી હોય. તો અહીંયા ચોપાઈ છંદમાં લખાયેલા છે અને ચોપાઈ છંદમાં આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે 15 માત્રાઓની એક પંક્તિ હોય. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચારના બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. તો છપ્પાનો ઉપયોગ કેમ થયો છે? તો મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચારના બોધ માટે, સદાચાર એટલે સારું આચરણ, તો સદાચારના બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. પહેલા છપ્પામાં અહીંયા આપણને અખાના 2 છપ્પા આપેલા છે. એમાં પહેલા છપ્પાની અંદર અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે કે જેની પાસે અનુભવ છે, અનુભવરૂપી જ્ઞાન છે, સંસારરૂપી સાગરને તરી શકે છે અને આકાશને આંબી શકે છે. એટલે અનુભવરૂપી જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમને સંસારની આંટીઘૂંટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા રજૂ કરી છે. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણે છે કે ભાષાને મહત્ત્વ આપવું જરૂરી નથી અને જે લોકો ભાષાને જ મહત્ત્વ આપે છે એ લોકો મૂર્ખ છે. ભાષાને ગૌણ ગણી છે, ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. તમારી બોલચાલની લઢણની જે ભાષા છે જેને પ્રાકૃત ભાષા આપણે કહીએ, તો એ પ્રાકૃત ભાષાથી જો લાગણી વ્યક્ત થઈ શકતી હોય તો તે પણ ઉત્તમ જ છે. મહત્ત્વ શેનું છે? જે લાગણી એ શબ્દો દ્વારા વ્યક્ત થઈ છે એનું. એટલે ભાષાને મહત્ત્વ આપવું એ મૂર્ખાઈ છે એવું કહે છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્થ ક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરી છે. એટલે કે આ સમગ્ર સંસાર છે એ 52 અક્ષરોમાં ગોળ શું કરે છે? પોતાનો વ્યવહાર ચલાયા કરે છે અને રમ્યા કરે છે. પરંતુ એ મૂળાક્ષરોના જે 52 અક્ષર છે એ 52 અક્ષરને છોડીને 53મો અક્ષર એટલે કે પરમેશ્વર, તો એ 53મા અક્ષરને જે અપનાવે છે એ જ વ્યક્તિ ઈશ્વરને પામી શકે છે, સંસારથી મુક્ત થઈ શકે છે અને એનો બેડો પાર થઈ જાય છે. આમ અખાએ બંને છપ્પાની અંદર જ્ઞાનસભર વાત કરી છે. પહેલામાં આવી નગરમાં લાગી લાય એટલે આગ. આવી નગરમાં લાગી લાય પંખીને શું ધોખો થાય? ધોખો એટલે કે ફરિયાદ, ચિંતા. જ્યારે નગરમાં આગ લાગે છે ત્યારે પંખીને ચિંતા હોતી નથી. કે પંખીને કોઈ ફરિયાદ હોતી નથી. ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર. ઉંદરોને પાંખ નથી એટલે આગ લાગશે તો તેઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં. એટલે બિચારા આગથી બચવા માટે દોડાદોડ કરી રહ્યા છે, શોર બકોર કરી રહ્યા છે. જેનું નહીં ઉડવાનું જોર, જેની પાસે પાંખ નથી માટે એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જઈ શકે એમ નથી. અખા જ્ઞાની ભયથી કેમ ડરે?
જેમ પંખીઓ આગથી ડરતા નથી એમ જ્ઞાની વ્યક્તિ પણ ભયથી ડરતો નથી. કેમ નથી ડરતો? તો જેની અનુભવ પાંખ આકાશે ફરે, કારણ કે એની પાસે અનુભવરૂપી પાંખ છે. જેમ પંખીઓ પાંખ વડે ઉડીને આગમાંથી બચી શકે છે, એમ સંસારની વિષમ પરિસ્થિતિમાંથી અનુભવરૂપી પાંખ ધરાવનાર, જ્ઞાનરૂપી પાંખ ધરાવનાર વ્યક્તિઓ એમાંથી આસાનીથી બહાર નીકળી શકે છે. એટલે કવિ આપણને આ વાતમાં એવું કહેવા માગે છે કે જે લોકો પાસે અનુભવરૂપી પાંખ છે તેઓ જ્ઞાનરૂપી આકાશને આંબી શકે છે. જ્ઞાનરૂપી આકાશને આંબી શકે છે. સંસારની વિટંબણાઓથી તેઓ આસાનીથી બહાર નીકળી શકે છે અને પોતાની અનુભવરૂપી પાંખ વડે જ્ઞાનની ચરમસીમા સુધી પહોંચી શકે છે. એટલે એવા લોકો સંસારમાં અવારનવાર આવનાર આફતોથી, વિટંબણાઓથી તેઓ ડરતા નથી. આવી નગરમાં લાગી લાય, જ્યારે નગરમાં આગ લાગે છે ત્યારે પંખીને શું દોખું થાય? પંખીને શું ફરિયાદ હોય? પંખીને કોઈ ચિંતા હોતી નથી. ઉંદર બિચારા કરે છે, પણ જેની પાસે પાંખ નથી, જેનું નહીં ઉડવાનું જોર, જેઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, જેમને આગમાં બળવાનો ભય છે, એવા ઉંદરો દોડાદોડ કરી શોર બકોર કરી રહ્યા છે. હવે ઉંદર અને પંખીના માધ્યમ દ્વારા આખો બે વ્યક્તિની વાત કરે કે જેની પાસે અનુભવરૂપી પાંખ છે એવો વ્યક્તિ એટલે જ્ઞાની પુરુષ, પંખી જેવું છે, જે જ્ઞાનરૂપી જેને અનુભવરૂપી પાંખ એની પાસે છે અને એને કારણે એ ગમે તેવી વિટંબણામાંથી પણ બહાર નીકળી શકે એમ છે. જ્યારે બીજા માણસો કે જે અજ્ઞાની છે, જેમની પાસે કોઈ અનુભવ નથી, એ કોના જેવા છે? તો ઉંદર જેવા છે. જ્યારે મુશ્કેલી આવશે, જ્યારે વિટંબણા આવશે, ત્યારે તેઓએ ત્યાં ને ત્યાં જ એમ કે એમાંથી ગોળ ઘૂમ્યા કરશે, મુશ્કેલીમાં અટવાતા જશે, પણ એમાંથી બહાર નીકળી શકશે નહીં, કારણ કે એમની પાસે અનુભવરૂપી, જ્ઞાનરૂપી પાંખ નથી. એટલે એવા લોકોને સંસારની મુશ્કેલીઓનો ડર હોય છે. કોને ડર હોતો નથી? તો જેની પાસે જ્ઞાની, જે માણસો જ્ઞાની છે, અનુભવરૂપી પાંખ ધરાવે છે, એવા લોકોને સંસારની વિડંબનાઓનો કોઈ ભય નથી. એટલે એમને પંખી સાથે સરખાવ્યા છે, ઉંદરને અજ્ઞાની વ્યક્તિઓ સાથે સરખાવ્યા છે. બીજા છપ્પાની અંદર ભાષાને શું વળગે ભૂર? ભૂર એટલે મૂર્ખ. જે માણસો ભાષાને મહત્ત્વ આપે છે એ માણસો મૂર્ખ છે, એવું કહે છે. ભાષાને શું વળગે ભૂર? ભૂર એટલે મૂર્ખ, ગમાર. જે લોકો ગમાર છે એ લોકો, જે લોકો મૂર્ખ છે એ લોકો ભાષાને મહત્ત્વ આપે છે. જે રણમાં જીતે તે સૂર. રણમાં જીતવા માટે શૂરવીરતાની યાને કે શક્તિની જરૂર છે, ભાષાની જરૂર નથી. ભાષાથી રણમાં જીતી શકાતું નથી. એટલે જે લોકો શૂરવીર છે એ લોકો જ યુદ્ધમાં જીતી શકે છે. સંસ્કૃત બોલે શું થયું? સંસ્કૃત બોલવાથી જ કામ સંપન્ન થાય એવું કોને કહ્યું? સંસ્કૃત બોલવાથી જ આપણે આપણી ભાવનાઓને વ્યક્ત કરી શકીએ એવું કોણે કહ્યું? એમ કહે છે. સંસ્કૃત બોલે શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. કોઈ પ્રાકૃત ભાષામાં બોલે તો પણ કામ તો થાય જ છે. પ્રાકૃત ભાષા એટલે આપણી બોલચાલની, આપણી રડણ, આપણે જે પ્રમાણે જે પ્રદેશના હોઈએ એ પ્રમાણે આપણે એ વાણી બોલતા હોઈએ છીએ. એટલે આપણી એ પ્રાકૃત ભાષા છે. એ પ્રાકૃત ભાષા દ્વારા પણ વ્યક્તિ પોતાની ભાવનાઓને, પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. એવું નથી કે આપણી ભાવનાને વ્યક્ત કરવા માટે સંસ્કૃત ભાષા આવડતી જ હોવી જોઈએ. એટલે અખો એવું કહે છે કે ભાષાને જે લોકો મહત્ત્વ આપે છે એ લોકો મૂર્ખ છે, કારણ કે ભાષા આવડતી હોય તો જ કામ સરે અથવા તો જ ભાવનાને વ્યક્ત કરી શકીએ એવું તો છે નહીં. એટલે અખો કહે છે કે કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, પ્રાકૃત ભાષા બોલવાથી કામ ન થાય એવું કોને કહ્યું?
52નો સગળો વિસ્તાર. મૂળાક્ષરોના ક ખ ગ ગ એ જે મૂળાક્ષરો છે એ 52 અક્ષરમાં જ સારો સંસારનો વિસ્તાર પામેલો છે. સમગ્ર સંસાર વિસ્તાર પામેલો છે. આપણે કોઈ પણ વસ્તુ બોલીએ તો એ જ મૂળાક્ષરોનું પુનરાવર્તન થતું રહે છે. કોઈ પણ વસ્તુ બોલવા જઈએ, વ્યક્ત કરવા જઈએ ત્યારે એ જ અક્ષરોનું પુનરાવર્તન થતું હોય છે. એના દ્વારા જ આપણે આપણી વાતને રજૂ કરતા હોઈએ છીએ. એટલે કવિ એવું કહે છે, અકો એવું કહે છે કે સમગ્ર સંસાર 52 અક્ષરમાં જ એમ કે વિસ્તાર પામે છે. પોતાનો સમગ્ર વ્યવહાર 52 અક્ષરોથી જ ચલાવે છે. અખા 53મો જાણે પાર. પણ જે લોકો 53મો અક્ષર જાણે છે અથવા તો 53મા અક્ષરને જાણવા માટે પ્રયાસ કરે છે એવા લોકોનો બેડો પાર થઈ જાય છે. તો 53મો અક્ષર કયો? તો પરમેશ્વરની વાત કરે છે કે 53મા અક્ષરરૂપી પરમેશ્વરને જે જાણે છે, માને છે, તેનો બેડો પાર થઈ જાય. એટલે કે સંસારમાં ગોળ ગોળ ફર્યા કરતાં, એની મોહ માયામાં અટવાયા કરતાં તમે પરમેશ્વરમાં તમારું ધ્યાન ધરો તો તમારો ઉદ્ધાર થશે, એમ કહે છે કવિ. આપણને એવું કહે છે કે ભાષાને સુવળગે ભૂર, જે રણમાં જીતે સૂર. ભાષાને જે લોકો મહત્ત્વ આપે છે તે લોકો ગમાર છે, કારણ કે ભાષાથી યુદ્ધ જીતાતા નથી. યુદ્ધભૂમિમાં તો પોતાની કળા, યુદ્ધ કરવાની શક્તિનું જ મહત્ત્વ છે. એવી જ રીતે સંસ્કૃત બોલવાથી જ ભાવનાઓ વ્યક્ત થાય છે એવું નથી. સંસ્કૃત ન બોલીએ ને આપણી બોલચાલની જે ભાષા છે, પ્રાકૃત ભાષા, એ પ્રાકૃત ભાષામાં પણ આપણી લાગણીઓને આપણે સારી રીતે વ્યક્ત કરી શકીએ છીએ. એટલે મહત્ત્વ શેનું છે? મહત્ત્વ ભાષાનું નથી, મહત્ત્વ ભાવનાઓનું છે. એવી વાત આ પંક્તિમાં કરી છે. 52નો સગળો વિસ્તાર. સમગ્ર સંસાર 52 અક્ષર, મૂળાક્ષરોના 52 અક્ષરમાં જ વિસ્તરેલો છે અને એમાં જ રમ્યા કરે છે. પરંતુ એ 52 અક્ષરોમાંથી બહાર નીકળીને જે લોકો 53મા અક્ષરને જાણે છે, એટલે કે પરમેશ્વરને જાણે છે, પરમેશ્વરને માને છે, એવા લોકોનો બેડો પાર થઈ જાય છે. આમ બંને છપ્પાની અંદર એને જ્ઞાનસભર વાત કરી છે. આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપી છે કે પહેલાં છપ્પામાં આપણને શું પ્રેરણા આપી? તો જીવનમાં જરૂરી શું છે, જીવનની વિટંબણાઓથી બચવા માટે જરૂરી શું છે? તો અનુભવરૂપી પાંખ, જ્ઞાન જરૂરી છે, અનુભવરૂપી પાંખ જરૂરી છે. તો સંસારની કોઈ પણ વિટંબણા કે મુશ્કેલી તમે પાર કરી શકશો. બીજામાં આપણને શું કહે છે? તો ભાષા, ભાવનાઓને વ્યક્ત કરવા માટે ભાષાને પકડી રાખવીને એને જ મહત્ત્વ આપવું એ જરૂરી નથી. આપણી બોલચાલની રડડમાં આપણી ભાષામાં પણ આપણે ભાવના વ્યક્ત કરી શકીએ છીએ. ભાવના શુદ્ધ હોવી જોઈએ. તો ભાવનાનું મહત્ત્વ છે, ભાષાનું નહીં. અને સંસારની મોહ માયામાંથી બહાર નીકળીને ઈશ્વર તરફની પગદંડી પર પગ મૂકવાની કવિ આપણને પ્રેરણા આપે છે. એટલે કે બંનેમાં આપણને કંઈક ને કંઈક શીખ મળે એવા દ્રષ્ટાંતો દ્વારા એમને રજૂઆત કરી છે. આપણે એના શબ્દોના અર્થ લખી લઈએ પહેલાં. લાય એટલે આગ, ધોકો એટલે ચિંતા પણ થાય અને ફરિયાદ પણ થાય. શોર એટલે અવાજ, શોર એટલે અવાજ. ભય એટલે ડર. કેમ એટલે કેમ. વળગે એટલે બાજે, લપેટાય. વળગે
શીખી લઈએ. બાજે અને લપેટાય. ભૂર એટલે મૂર્ખ. ભૂર એટલે મૂર્ખ. શૂર એટલે બહાદુર. બહાદુર. શૂર એટલે બહાદુર. પ્રાકૃત એટલે લોકભાષા. લોકભાષા. શબ્દો તમે નોટબુકમાં લખી લો. હવે આપણે જે બે છપ્પા જોયા એના આધારે અહીંયા જે સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાય જોઈએ તો નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો નગરમાં આગ લાગવાથી પંખીઓ ભય અનુભવતા નથી. ઉંદર શા માટે શોર કરે છે? તો ઉંદરો પાસે પાંખ નથી. નગરમાં આગ લાગી છે એટલે આગથી ડરીને ઉંદરો શોર કરે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની. જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. પહેલા છપ્પા દ્વારા આખો શું કહેવા માગે છે? તો જેની પાસે અનુભવરૂપી પાંખ છે એ લોકો સંસારરૂપી સાગરમાં આવનારી બધી જ વિટંબનાઓને પાર કરીને આકાશમાં મુક્ત રીતે વિહાર કરી શકે છે. અને બીજા છપ્પા દ્વારા આખો શું પ્રેરણા આપે છે? તો બીજા છપ્પા દ્વારા ભાષાનું મહત્ત્વ નથી પણ ભાવનાઓનું મહત્ત્વ છે. માટે ભાષા કરતાં પ્રાકૃત ભાષાને પણ મહત્ત્વ, ભાષાની સાથે સાથે પ્રાકૃત ભાષાને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. અને આ રીતે સંસારમાં ભાવનાઓને જે લોકો ભાષાને મહત્ત્વ આપે છે લોકોને મૂર્ખ ગણે છે. રજૂઆત ગમે તે શબ્દો દ્વારા થઈ હોય પરંતુ એમાં વ્યક્ત થતી ભાવનાઓને જ મહત્તમ શ્રેષ્ઠતા આપવી જોઈએ. 52નો સઘળો વિસ્તાર એટલે બાળાક્ષરીના 52 અક્ષરોનો વિસ્તાર કે જેમાં સંસાર પોતાનો સમગ્ર વ્યવહાર ચલાવે છે તે. તો એમાંથી બહાર નીકળીને જે 53મો અક્ષર અપનાવે છે એટલે કે જે પરમેશ્વરને માને છે તે જ પરમેશ્વર તેનો બેડો પાર કરે છે. છપ્પામાં કેટલા ચરણ હોય છે? તો છપ્પામાં 6 ચરણ હોય છે અથવા 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. મધ્યકાળના કવિ કયા કવિ છપ્પાને કારણે જાણીતા છે? તો મધ્યકાળમાં અખો છપ્પાને કારણે જાણીતા છે. પછી છપ્પાનો ઉપયોગ શા માટે થયો છે? છપ્પાનો ઉપયોગ શા માટે થયો છે? તો છપ્પાનો ઉપયોગ મોટે ભાગે કટાક્ષ અને સદાચારનો બોધ આપવા માટે છપ્પાનો ઉપયોગ થયો છે. અને છપ્પા અખાએ પોતાના છપ્પા કયા છંદમાં લખ્યા છે? તો ચોપાઈ છંદમાં લખ્યા છે. આમ તમારે બીજા કવિ પરિચયમાંથી પણ એ 3-4 પ્રશ્નો જે બનાવી શકાય એવા છે એ બનાવવાના. અને એમ કરીને 6-7 જેવા પ્રશ્નો તમારે હોમવર્કમાં 3 ને 3 6, 7 અને બીજા 3 બનાવવાના. 4 પ્રશ્નો બનાવવાના. એમ કરીને કુલ 10 પ્રશ્નો જેવું તમારે હોમવર્કમાં લખવાનું છે. બરાબર? બાકીના જે ઉખાણા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.